ટાંકીમાં પાણી એ ખૂટી ગયું છે, વાડીએ ભરવા જવું જોઈએ. શું કરવું હવે? લે કાં આપ સડી ગયો? દોડીને આવી છો ક્યાંયથી? હા હવે કૂતરા બુતરા વાય નથી છે ને ગામમાંથી? કૂતરા થયા તા તમે બસાવાનું આવ્યા ને. તેમાં શું છે, એને એમ હોય કે આ હડકાઈ કૂતરી ક્યાંથી આવી, તો વાહે છા હોય કૂતરી, હે ને? એવું છું તું ને? મન માન્ય ભાઈ જો નહીં મજાક કરું છું, એવું ન કરાય. આ નાની નાની વાતમાં ત્યાં કઈ બાપાને ઘેરે ન હોઈ જવાનું. શું હતું કામ એટલું બધું કે દોડીને આવી કે? હા ઓલા છે ને આપણે રાજભાઈ ને આ જીજ્ઞા આવે છે. શું વાત કરશો? એ તો વિદેશમાં રહે છે ને અચાનક અહીંયા આવે છે, શું કારણ હશે? હે છે ને ઓલું શું કહેવાય, સરપ્રાઈઝ આપે છે, સરપ્રાઈઝ આપવા આવે છે. હા હવે તું થોડું ઘણું ઇંગ્લિશ આવડે એટલે તને આવડે. સરપ્રાઈઝ એટલે આપણને શું કહેવાય, ઓલો અસંભવ પામી જાય, સામે આવી જાય. હા એવી રીતે. હા દેરાણી થોડું ભણેલી રહી ને એટલે થોડુંક આવડી જાય મને, પણ હરખું ન આવડે. તોય એટલું મને તો એટલું નથી આવડતું. હે એ તો હજી આવશે તો શીખી નહીં જાવ. હા હો, આમેથી આવે સારી જ વાત કહેવાય ને, કારણ કે ઘણા વર્ષે બે આવે છે. હે આ મોઢા એના ભાળશું. મારો ભાઈ કેટલા સમયથી વિદેશમાં હતો, આ ન્યાય કેવું જીવન જીવતા છે, હું તો એ જ વિચાર કરું. હે પણ જોવો ઈ આવે છે ને તો આ ઓલા જમીનના ભાગલાની વાત કરી નાખશો આ સારો સમય જોઈને. સારો સમય જોઈ ને વાત કરી જ દેવાની હોય, કારણ કે હવે એ આવે છે તો પાછો જાય ને તો પાછું નક્કી ન હોય. આ વિદેશ વાળું 5, 7, 10 વર્ષે જ આવે. એટલે જ કહું છું આ પછી આવે કે ન આવે ને પછી આ કોનું નક્કી કહેવાય. આ કેટલું આઘું આવે ને, કેટલું આઘું આવે ને, વિમાનમાં બેસીને જવું પડે. આ ઉપરથી કારક નીકળે છે ને ખોરડા માથેથી. બસમાં ન હાલે. બસમાં તો અમરેલી સુધી જ જવાય. ત્યાંથી એક વિમાન પકડવાનું, ત્યાંથી બીજું પકડવાનું, ત્યાંથી ત્રીજું પકડવાનું, 3-4 તો વિમાન બદલવા પડે. ટ્રેન તો જાતી છે ને. ટ્રેને ન જાય, દરિયામાં થોડી ટ્રેન હાલે. કેમ હાલે? હા તું કહેશો મને ઇંગ્લિશ આવડી ગયું. એ ઇંગ્લિશ તો અહીંયા આ જીજ્ઞા આવે ને કઈ કોક દીકા 5-6 વર્ષે તઈ થોડુંક બોલતી હોય ને તે હું એમાં કાન દઉં. તું અહીંયા આવી તો શું કીધું તું? બાપાને ઘેર જવાનું? જા વઈ જા, કારણ કે તારા બુદ્ધિ જ નથી. વઈ જાવ પછી ખાજો હાથે રોટલા ઘડી. હવે તો જીજ્ઞા બહુ આવે છે ને. કેટલા દી પણ એ આવે છે એને રોટલા બનાવતા આવડતા છે. હું તો એ જ વિચાર કરું કે રોટલા લ્યો કરાવજો જીજ્ઞા પાસે. ઓલું શું કહેવાય, થાબડિયા રોટલા કરશે એ ફાટી જાય. ત્યાં કઈક ધોળા રોટલા મળે ને એ જ આવડતા હોય એને. ત્યાં ધોળા રોટલા ખાઈ લોકો વિદેશ. ધોરા રોટલા? હા, આપણે મકાઈ ના કરીએ ધોળા ન થાય એમ કયો ને. હવે હું તો કહું ને ધોરા ને લાલ ને લીલા ને પીરા ને બધા રોટલા થતા. નહીં, મકાઈ ના રોટલા એ લોકો ત્યાં ખાય. ઉપર શાકભાજી વેરેલું હોય ને એવું બધું હોય. શાકભાજી વેરે? હા, લસણ વાળી ચટણી ચોપડવાની હોય રોટલા. આપણે ત્યાં રહે ને, હું તો એ વિચાર કરું ત્યાં વિદેશમાં રહે બધા લુગડા કેવા પહેરતા. આપણે જો તું ગામઠી પહેર, હું આ સોયણી જભો પહેરું, એ લોકો કેવા પહેરતા? એ બાપરે, ત્યાં તો ટૂંકા કપડા પહેરે. મને છે ને આ જીજ્ઞા ઓલા વખતે આવ્યા હતા ને, મને ફોટા બતાવ્યા હતા. હે શરમ ને બાપા એવા કપડા પહેરે. એક કામ કરીને તમે બે હરખા છો ને હાઈટ બોડીમાં, હે તો એના એકાદ જોડી લુગડા તું ટ્રાય કરજે ને. અહીંયા નો પહેરે બાપા, ગામ વાતું કરે. હા વિદેશ જાઉં ને આપણે પછી હું પહેરીશ. ત્યાં તારે હોત વયું જવું? આ લઈ નહીં જાય, ફરવા નહીં જાય આપણે? ફરવા તો જાય. ત્યાં આપણા દેર ને દેરાણી હોય મારા, તો પછી ફરવા તો લઈ જાય ને. હા, તને શું લાગે આ જમીનના ભાગલાની વાત કરશું ત્યાર પછી હું એને ખોટું નહીં લાગી જાય? એ તને લઈ જાય વિદેશમાં? એમાં ખોટું શું લાગે? હવે કાંઈ ખોટું ન લાગે, પણ વિદેશ તો જાવું જ છો. ઓલો પ્લેનમાં બેસતા આવડશે? ઓલું શું કહેવાય બાંધે ને, કાંઈ નહીં બાંધવાનું ન હોય તો આપણે રાંધવા લેતા જાવ, બાંધી દેવું. હે ભગવાન, આને છે ને બુદ્ધિ ન આવી તો ન જ આવી. રાંધવા લઈ જવાની વાત કરે. વિમાનમાં જશે ને પટ્ટા હોય કડે બાંધવાના. એ પોડીએ નહીં, ઈ પટ્ટાનું શું આવે? રાંધવા તો હોય મજબૂત, એ ખસકાવીને બાંધી દીધા ને તો હેઠે જ ન પડી, બાકી ઉપરથી હેઠે પડે તો રાબ રમી જાય. એ બુદ્ધિની બારદાન. આપણી તો આબરૂ નથી, વિમાનની તો રવા દે. હે વિમાન માણસ છે એને આબરૂ હોય. હા, તમારામાં જ બુદ્ધિ નથી પાછા મને કે. આ જોજો આ હારો સમય જોઈને ને વાત કરી દેજો, એ ભૂલાય નહીં. તારી વાત એક કે ટાળી મેં અટણ હતી. હા ને જાવ, આ પાણી ભરવું હતું ને પાણી હું ભર લઉં છું. જાવ. અહીંયા નથી આવતું, વાડીએ જવું પડશે ટ્રેક્ટર લઈ. કેટલું છે?
એમ તો આખો ફેરો છે. હવે તમને હવે નંબર આવી ગયા. હવે સસમાં કટવી લ્યો, દેખાય નહીં ને. આખો તને લાગે હમણાં તો અડધો દેખાય છે. ભાઈ તું આવી ગયો ને, બહુ સારું કર્યું. લે આ વિદેશથી તને વિદેશમાં ગયા કેટલા વખત થઈ ગયો તો કાંબા. હા, અને આમ અચાનક આવ્યો ને એ તો ક્યારે વિચાર્યું નહોતું કે આવી રીતે અચાનક આવી જાય, કે કાંઈ ખબર નહીં ને કાંઈ ફોન નહીં ને કાંઈ નહીં. અરે બા, તમને ખબર છે અમે અહીંયા વોશિંગ્ટન આવીને તમને છે ને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. એટલે કે આમ વોશિંગ્ટન આવીએ ને એટલે માણસ કેમ આમ અચરજ પામી જાય એ. અચ્છા, હા, બરાબર. એટલે તો હું તો છે હા, ખુશ તો થયા. પણ આટલી બધી તું તારા થેલા લઈને આવ્યો હશે. દર વખત તો આવતો તો 2 કે 3 લઈને આવતો. આ વખતે 5-5, 600 ને પેલા નાના થેલા 3-4 લાવ્યો. અરે બા, એમાં છે ને તમારા બધા હાટું હું ગિફ્ટ લાવ્યો છું. ગિફ્ટ એટલે કે ભેટ લાવ્યો છું. તમારી હાટું કપડા લાવ્યો છું, ભાઈ હાટું કપડા લાવ્યો છું, ભાભી હાટું કપડા લાવ્યો છું, અને બહુ બધો નાસ્તો એટલે કે મીઠાઈઓ ને ત્યાંની ચોકલેટો ને કેડબરી ને આવું બધું લાવ્યો છે. કપડા આવા છે? હા ભાઈ, આવા નહીં પહેરવાના. હવે શું કહેવાય? અને જીન્સનું પેન્ટ કહેવાય, જીન્સનું. અને આ ટી-શર્ટ જો, આ જો એ ટોપી હોતે ને બા, તડકોય ન લાગે આમાં. હા, હું તમને શું કહું છું, આ વખતે બા છે ને તમને હંધાય ને મારી યાર વિદેશ લઈ જવાના છે, એટલે એટલો બધો સામાન લાવ્યો. વિદેશ? આ તાર ભાભી એમ જ કહેતી હતી. એ તે આપણે આ પેલા વિમાનમાં બેહીને જવાનું. તમે લોકો જેમ જાઓ છો આકાશમાં, તે આકાશમાં પાટા હોય? હા, આકાશમાં પાટા ના હોય. એ છે ને હવાના જોરથી હાલે. એમ છે? હા, હવામાં કેમ આ પંખીડું ઉડે એમ ઈ ઉડે. જલપા હું કહેતી હતી બા ખબર કે આપણે રાજભાઈ આપણને કે વિદેશ ફરવા લઈ જાય ને તો આપણે કે ઓલા દોરડા લઈ જવાના, રાંઢભાઈ કે પડીએ નહીં આપણે બાંધી દેવાના કડે. હા, એવું ના હોય. એમાં છે ને સીટ બેલ્ટ આવે. સીટમાં છે ને બેલ્ટ એટલે કે પટ્ટો આવે આમ બાંધવાનો, કડે બાંધવાનો આવે એવો. હા, એવો. એમાં તમે લોકો રૂમમાં બેઠા હોય ને એવું જ તમને લાગે. કશું જ એટલે કશું જ નહીં ખાતું. એટલે ખોટા દોરડા અને તમારા જે હોય ને એ કઈ લઈ જવાના ન હોય. હું શું કહું રાજ, આપણા ગામમાં તો કેવું છે, જો આ માટી છે, આપણે ખેતી કરીએ છીએ, પછી પાણી વાળી હંધુ એવું જ ત્યાંય હોય. હા, એવું બધું ના હોય. ત્યાં તો મોટી મોટી ફેક્ટરીઓ હોય, બધું મશીનરીથી કામ થાય, માણસોની જરૂર જ ના પડે. અહીંયા જો કેમ અહીંયા આપણે બટેકાની વેફર પાડીએ, ત્યાં છે ને બટેટું નાખી દો, પેકેટ તૈયાર થઈ જાય વેફરનું. એમ? અહીં દુકાને મળે ને, આવી જાય તળાઈને. તૈયાર. એમ? હા, તો માણસો અહીંયા શું કરતા છે હે બા? કાંઈ નહીં. નવરા? હા, નવરા, હાવ નવરા. ભાઈ એવું ન હોય, કામ તો કરવાનું જ હોય. પણ શું છે ખબર છે, બધાને આરામ વાળું કામ કરે. હા, તમે ખેતીમાં જે મહેનત કરો છો ને એના જેવું કંઈ ના હોય ત્યાં તો આમ જો એસીમાં હે ને આમ ચેર પર આમ બેસવાનું. એસી એટલે આ ટાઢું થાય, ટાઢો પવન આવે. હા, હવે આપણા કાંતુ કાકા ત્યાં નથી લાવ્યા ઈ તો મને ખબર છે, બહુ ટાઢું થઈ જાય એમાં હો. હા, પણ આ ત્યાં બગીચા ને એવું હંધુય હોય. વાત કર ને બાને, વાત કર ને ત્યાં તું શું હોય છે વાત કર. જો બા ત્યાં છે ને બહુ બધા ગાર્ડનો હોય, થિયેટરો હોય, મોલ હોય. મોલ એટલે કે મોટી એક જ જગ્યાએ બધી વસ્તુ મળે, ખાવાથી માંડીને માણસ મરે ત્યાં સુધી. એમ? હા, એટલે આ સારું કહેવાય. આ બધું એક જ જગ્યાએ, એટલે આપણી જેમ આમ બજાર ન ભરાય, આમ લાઈનસર હંધી દુકાનો હોય, કપડાં મળતા હોય, વાહણ મળતા હોય, પછી આપણે આ કરિયાણું મળતું હોય, એવું આમ લાઈનસર ન હોય હટાણું. હા, એવું ના હોય ત્યાં છે ને છે ને તમે આવજો અમારી જોડે, એટલે તમને અચાનક આઈડિયા આવી જશે કે કઈ રીતે કેમ બને ને કેમ રહેવાનું. આવું તો સમજાવશો ને તો તમને નહીં સમજાય. પણ ત્યાં તો અંગ્રેજીમાં બોલે ને કા? ના બા, ના, એવું ના હોય. બધા અંગ્રેજી ના બોલે. ત્યાંના માણસો હોય ને અંગ્રેજી બોલે. હું કેમ અહીંયા આવીને ગુજરાતી જ બોલું છું. હા, ત્યાં અંગ્રેજી વાળા સાથે અંગ્રેજીમાં વાત કરવાની, હિન્દી વાળા સાથે હિન્દીમાં વાત કરવાની, અને ગુજરાતીઓ સાથે ગુજરાતીમાં વાત કરવાની. એમ? અને આમ પણ આપણા ગુજરાતીઓ છે ને બધા સ્ટેટમાં છે બા. એમ? હા, આપણા ગુજરાતીઓ છે ને આ બધા દેશમાં છે. હા, એ વાત તો સાચી છે. અંધાય દેશમાં ગુજરાતીઓ તો હોય જ ને. પણ હું શું કહું, આપણે અહીંયા ગણપતિ, નવરાત્રી હંધુય થાય એવું ત્યાં થાય? બાપ, એ બધું થાય. ત્યાં આવી રીતે કઈ ના હોય. બા, ત્યાં થાય, પણ ત્યાં શું કે પાર્ટી પ્લોટો હોય, પાર્ટી પ્લોટો. હવે છે ને એ બધું છે ને તમે ત્યાં આવશો ને તમે જોઈ લેજો. હા, કાંઈ વાંધો શું કહો નહીં. ભાઈ, અમારા ભાભીને તમે કહી દેજો કે આપણે ત્યાં જવાનું છે બધાએ. હા, બાને હોતે નો બાને તો બાને પહેલા લઈ જવાના છે. તમે જાઓ, મારા ભાભીને કયો જાઓ.
હા હા જા જલપાને કે આપણે વિદેશ જવાની તૈયારી તો કરવી પડશે ને. હા લુગડા હું એને કહી દઉં બધી એની ઓલી ગામઠી છે ને પેક કરી ના 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 ભાઈ એ નથી લેવાના, હું લાવ્યો છું એના માટે. આવા 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 હે હા એવા પહેરશે મારા ભાભીઓ. પી આવું ખુશ થઈ જાય બિચારી. હા 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 આ કેદી આવશે હવે? અરે મારે થોડો સમય લાગશે હજી, હું તો ગામડે આવ્યો જ છું. ઓય! બધા ભેજ તો ત્યાં નહીં આવી. શોક ઓય સીટિયા ભરીમાં સીટિયા નથી ભરતો. શું જોઈએ છે? એલે તો એલે બપો હોતી છે. હા બધું આવે, પણ તું અહીંયા બેઠો બેઠો શું કરે છે? શું જોવે છે? વરસાદ જોઉં છું ક્યારે આવશે. હજી ચોમાસું બેઠું નથી, બેસશે ને ત્યારે આવી જશે. હા પણ મારા ખેતરમાં કાંઈ નથી. મેં કીધું આજ ઉનાળામાં જો વરસાદ આવી જાય ને તો કામ થઈ જાય એમ. હા તું કે ત્યારે વરસાદ ના આવે, એ છે ને પેલો કે ને ત્યારે વરસાદ આવે. હા વાત હશે પણ છોડ બધી વાત, તું હે કે કેવું ચાલે છે તારે? પછી કે પણ આમ જો તો ખરો. પેલા આ ઘડિયાળ કેટલા વાળી હે? 15,000. 15,000. હમ 15,000 માં તો મારે 2 મહિના નીકળી હમ હાલે. આ હું એ બરોબર જો એ લે આમાં તો ફોટોય પડે હે? લે આખું આમ કરવી તો આમ આવે, આમ કરવી તો આમ આવે. આને મોબાઈલ કહેવાય. શું કહેવાય? મોબાઈલ. અહીંયા બેઠા બેઠા દૂર દૂર સુધી વાત કરી શકીએ, વિદેશમાં પણ વાત કરી શકું આનાથી. મારી પાસે મોબાઈલ છે પણ ઓલો નાનો છે, આવો નથી. સાદું ડબલું. એ ડબલું નહીં કહેવાનું હો. એમાં મારે છે ને લાખોના વહીવટ થાય. અમરેલી ભાવ વધે ને હેડમાં એટલે એમાં ફોન આવે કે હાલો ભાવ વધી ગયો છે હવે લેતા આવજો. અરે એ બધી વાત છોડ ને, તું હા. મને કે કેવું ચાલે છે તારે? શાંતિ છે ને? હા તારા બા બાપુજી શું કરે છે? એ મજા કરે. મજા કરે ને? આય. અને આ તારી બેનના મેરેજ કરી નાખ્યા કે બાકી છે? મારા બેનના મેરેજ કરી નાખ્યા ને કુકાવાવ. કુકાવો કર્યા? હા. સારું સારું લે. એક બેન પીપળવા છે ને 2 બેન કુકાવાવ. આ સરસ. બીજી નહીં કુકાવાવ પૌણે. બધાના લગ્ન થઈ ગયા એમ ને? તો હા તો પછી તારે ઘરે કઈ બાળ બચ્ચું છે કે હજી? કેટલા છે? એક? હા સરસ. આ પણ તે કહેવાય? તારા લગ્નમાં મને બોલાવ્યો નહીં. હા ભાઈ સાનો મનો રે ને તાર ભાઈને કીધું તું કે એને ફોન કરજો ને કે આવે. કાંઈ વાંધો નહીં, તારા લગ્ન થઈ ગયા ને એટલે બધું આવી ગયું. સારું ચાલ, હવે મારે છે ને લેટ થાય છે. હું જો તું લેટ થવાની ક્યાં કરશો? તું આમ મારી જેવું બોલ ને. લેટ થાય છે, ચાલ હું જાઉં. એ સારું સારું બોલ. શું 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 કામ છે તારે? હું કામ છે એમ કયો. હા હારું હાલ. હું કામ છે તારે? હે હા હું છે હવે હું શું કહું. હા આ તમે ને આ કેટલું કમાવશો? હું તો લાટ બધું કમાવું છું. આવું બોલું તો હાલ છે ને? લાટ બધું કમાવું છું. હે હા મહિનાના 1.5 થી 2 લાખ રૂપિયા કમાવું છું. હા 1.5 થી 2 લાખ? હા એટલા બધા? લે અરે ગાંડા, આ જો ઈ થોડું ગામડું છે, ઈ તો મોટું શહેર છે. શહેર અને શહેરમાં છે ને બહુ બધા રૂપિયા કમાય. હું મહિનાના 1.5-2 લાખ રૂપિયા કમાઉં, કારક 5 લાખે કમાઈ લઉં. કાંઈ નક્કી ન હોય એમાં. મારો ધંધો જ એવો છે. એમ? હા ઓય સીતારામ નાથા દાદા છે વાડીએ ગયા છે આટો મારવા. હા હું શું કહું, આવ મારે આવવું હોય તો હું આવી શકું? લે હા આવી જાય ને, હું કામ ન આવી એક? તારે અહીંયા આવવું હોય તું આવી એક. સમજાય છે ને મારી વાત? હા અહીંયા ત્યાં બલૂનમાં જવાનું હોય ને? બલૂનમાં? હા હા બલૂનમાં ઓલું વિમાન આમ જાય ને ઉડે ઉપર, એમાં જવાનું. ખાઈને અમે ખેતરમાં બેઠા બેઠા જોતા જ હોય. હા હું આ ત્યાં સવારમાં જોયું હતું વિમાન, હા એમાં જ આવ્યો હું. તો અહીંયા કેમ ન ઉતર્યું? અરે ગાંડા એનું સ્ટેશન હોય ત્યાં ઉતરે ને. આપણા ગામમાં સ્ટેશન નથી ને વિમાનનું, બસનું સ્ટેશન છે. એ વાત એ હશે. તારે આવવું છે ત્યાં? પણ તારે કામ કરવું પડે. હું
ત્યાં આવવા માટે ખર્ચો કરવો પડે થોડો થોડો પૈસા બગાડવા પડે 5 લાખ રૂપિયા તો બગાડવા પડે. કેમ ખબર છે? આ ટિકિટ ના થાય, પછી તારા વિઝા લેવા પડે, એટલે કે એ લોકોની રજા લેવી પડે. રજા એ દેશમાં જવું હોય ને એ લોકોના સરકારની રજા લેવી પડે, તેમાં ખર્ચો થાય. પણ એકવાર જાને ત્યાં પછી 5 લાખ રૂપિયા તો 1 મહિનામાં કમાઈ જાય, 2 મહિનામાં. એમ તો હું કાંક વિચાર કરું. વિચાર ન કરવાનો હોય. જો તારે આવવું હોય ને, હું અહીં પેલા ખેતી જ કરતો ને, હવે હું કેવો થઈ ગયો, જો હીરો જેવો થઈ ગયો ને. હીરા જેવો. હા, તો પછી તું હીરો જેવો થઈ જાય ને આવીને તો પછી આવા કપડાં એને આવા કપડાં પહેરવાના. એટલે તું 5 લાખ રૂપિયા છે ને મેળ કર લે. એટલે આમ જો હું તને અહીંયા સેટ કરી દઈ. વાંધો નહીં, હો ને? હું કરે ને? હા. આ તો કાંઈ નહીં, થાય તે મને કહેજે. એટલે પછી હું અહીંયા છે ને 8-10 દી પૂરતો સૌ, એટલે એટલા દિવસમાં કરી નાખજે. પાછો મોડું કરી તો હું વયો જાય પાછો. ભલે ના એ થઈ જાય લગભગ. થઈ જાય ને? હા તે સારું, હાલ તો હવે હું જાઉં. સાવ હાલ સારું, ચાલ બાય. હા, એટલે કે આવજે. આવજે. ત્યાં વિમાનમાં તો બેહવું છે હો. ન્યાય જાવું 1.5 લાખ કમાય. વિદેશ ફરવા જાવ હે નનકો લઈ જાય, મોજ પડી જવાની છે. વિમાનમાં પહેલી વાર બેસી લે હું લઈને આવી. લે હા, તમને ખબર નથી એની આપણે વિદેશ ફરવા જવાનું છે? એ તો ખબર જ છે. જો આ કપડા કેવા લાગ્યા, બધાય નવા હું લઈ આવી. જો હા, આ ઓઢણા કેવા ને આ તો કેવો અસલનો જો ભરેલો છે, કેવો હારો લાગશે રિયા. હારો લાગે ને? જો સારું લાગે ને, પણ અહીંયા ગામડામાં જો તો ખરી. હવે ન્યાય આવા પહેરવાનું, જો આ ડોકમાં પહેરવાનું કેવું અસલનું લઈ આવી. આમ તો જો કેવું સારું લાગે. આ બધું ગામડામાં હાલે. આ બુદ્ધિ વગરની શું હતું હે? આ બધા વિદેશમાં પહેરવાના હોય આવા લુગડા. ત્યાં છે ને અમુક મજાક ઉડાવશે તારી બધા. આ જીગુ બહુ લાવ્યા છે લુગડા વિદેશમાં પહેરવાના, ઈ પહેરની. ઈ તો એના હાટું લઈ અરે આવ્યા હોય. આપણી હાટું ભેટમાં લાવ્યા છે. તું કેવી વાત કરે છો પણ. એટલે આ કપડા તો હું કેવા અસલના ગોતી આવી અને તમે મને ના પાડો છો. આ નવો લાવી ને હા આ બે આને કપડા જ કહેવાય, આ પહેરાય ને. અરે ન્યા દુપટ્ટો કોઈ નો નાખે. જો જીગુ હવે નાખ્યો તો દુપટ્ટો, ખાલી કેવો ઓલો ડ્રેસ પહેરીને આવ્યા. હે જોયું? દુપટ્ટા હોય જ નહીં ન્યા. અમુક આપણી છે ને મજાક ઉડાવે. આપણા ભારત દેશનું છે ને આપણે નામ ન્યા રોશન કરવાનું હોય, ડૂબાડવાનું થોડું હોય કાંઈ. એવા માર પાસે એવા નથી. પણ જીગુ લાવ્યા છે ડ્રેસ પહેરવાના, આમ શરીર આખું ઢકાઈ જાય ને એવા. આમાં જો આ કડ ને વાહન બધું ઉઘાડો રે. આ તો હવે આપણો છે ને પહેરવેશ છે ગામડાનો, કોઈ દી એમ કેતા નહીં. હા, આમાં જ આપણી ઇજ્જત આબરૂ છે. હા ઈ વાત સાચી, પણ ન્યા પહેરીએ ને તો બધા છે ને આમ આવા લુગડા પહેરીને હામું જોવે. ન્યા ઓલા ડ્રેસ પહેર્યા હોય ને તો કોઈને કાંઈ લેવા દેવા નહીં, એમ કોઈ હામું જ ન જોવે. તો એવા ડ્રેસ તો આપણે અહીંયા મળતાય નથી ગામડામાં ક્યાંય. છે ને મળે નહીં, એને આવા કાપડ લઈને હીવડાવવા પડે માપ દઈને દરજી પાસે. તો આના સીવડાવી નાખું જ ન હાલે? ઈ છે ને ઈ નો હાલે. ઈ ઓઢણી થાય, ડ્રેસ પહેરીને એની ઓઢણી થાય. આ ગામઠીનો દુપટ્ટો ને ડ્રેસની ઓઢણી એવું કહેવાય. પણ જીગુ બહુ લાવ્યા છે તો એની પાસે માગ, ઈ તને બતાવશે લુગડા ત્યાં વિદેશમાં પહેરવાના. હાસન હા, આવા લુગડા પહેરીને તું તો મારી હોતે ને આબરૂ કાઢે છે એવું લાગે. તો અત્યારે આબરૂ ન જાતી આ મેં પહેરાઈ. વિદેશ જાવું છે તારે કે નથી જાવું? ઈ કે મને હાલ જાવું છે. તો પછી ઈ કે ને એવા લુગડા પહેરવાના હોય. ઓલો પ્લેનમાં. હા પ્લેન. હા તને પ્લેન બોલતા આવડે. અમે તો નાના હતા તે બલૂન કહેતા ને, હવે વિમાન બોલતા આવડ્યું છે. ઈ તો મને ખબર છે. વિમાન કહેવાય, બલૂન કહેવાય, પ્લેન કહેવાય. કેવી મજા આવશે. મને તો એવો વિચાર આવે કે ઉપરથી કેવું હે આ દેખાતું ઈ છે. આ શું કહું બસ આપણું ઘર દેખાય એમાંથી. હું એમાંથી જોઈશ, બારી હોય ને ત્યાં ડોક ઉતાડીશ, આપણું ઘર દેખાય. અહીંથી તને અમરેલી દેખાય? હે અમરેલી દેખાય? ઈ તો અહીંથી થોડુંક દેખાય, પણ ઉપર હોય તો હેઠે દેખાય તો ખરી ને. રાજકોટ દેખાય તાર બાપાને ઘરે? ઈ તો એમાં બેહુ પસ દેખાય. નો દેખાય ગાંડી. ન્યા જ્યાં ઓલે શું કહેવાય બાકસના ડબ્બી જેવડું બધું લાગે, એમાં ક્યું આપણું ઘર ને તમે ભાઈ રે ન્યા પેલેન માં બેઠા છો, તમને ખબર જીગુ હોય ને રાજબે વાત કરતા હતા એટલે ખબર હોય. નકર મને ક્યાં જ ખબર હોય. હું કેદી ન્યા મારા હાથ પેઢીમાં કોઈ નથી બેઠો વિમાનમાં. વાત કરે છે તો એવું કાઈ ન હોય. હવે બધું દેખાય એમાંથી ને. એ તમને કહું છું, હા વાત કરી કે નહીં? કરીને બાને મેં કીધું તું વાત કરો ની, કે હમણાં નહીં પછી કરશું એવું કીધું મને.
આમ ઈ બે આવ્યા ને તે ઈ પછી પછી કઈ કરવાનું? હા બધા વિદેશ વયા જાય પછી આપણે જવાના જ છીએ આપણે તો ફરવા જવાના છીએ ને. તે પણ ન્યા વાત કરી દે કે અહીંયા કરશું, અહીંયા મોકો મળે ને તો અહીંયા વાત કરી દેવું. ક્યાં અને ગયા ઈ ક્યાં ગયા? આટો મારવા ગયા હોય આ જીગુઓ ને બધું નવું નવું લાગે કે નહીં? આ રાજને તો બધી ખબર જ હોય આપણા ગામડાની. પણ આ છે ને મોકો જોઈને કહી દેવાય, પછી રાહ ન જોવાની હોય, એમાં કઈ મુહૂર્ત ન જોવરાવાના હોય. મુહૂર્ત જોવરાવું તો ઓલા છે ને ગોર બાપાને બોલાઈ આવું. કાંઈ જવું નથી, ગોર બાપા આવ્યા હતા આપણા લગ્ન કરાવવા, મને ખબર છે. હા તો બોલાઈ આવું પાછા મુહૂર્ત જોવરાવું હોય તો. હા એ મુહૂર્ત બરાબર સારું નહીં કાઢે, મને ખબર છે. એટલે કાંઈ એમ નહીં. તો બુદ્ધિ છે હો મને હંધી તમે હું કયો ને ઈ. ના ના હા. એવું કાંઈ નથી, આ તો છે ને ખાલી મજાક કરું. પણ હું કહું આ છે ને એ વાત તો આપણે કરી જ દેવું, કારણ કે એ આવ્યા છે ને તો એમને તો નહીં જ જાય. આ મજિયારો છે ને આપણે જે કાંઈ ભાગલા પાડવાનું એ પાડી જ દેવો છે, એટલે એને બિચારાને ઉપાધિ નહીં અને આપણે ઉપાધિ નહીં. એટલે જ કહું છું, પણ તમે ક્યાં ડાસામાંથી કઈ ફાટો છો? હવે બિચારા અહીંયા છે ને 5 દી શાંતિથી રહેવા આવ્યા હોય, આ મેં એ વિચાર કર્યો ક્યાં ખોટું હવે બિચારાને આ ઝમેલામાં નાખવા એમ. તે આજ નહીં તો કાલ વાત તો કરવી જ પડશે ને, વેલીએ કરવી ને મોરીએ કરવી, એમાં હું પણ એવું કંઈક શાંતિથી બધા હસી મજાક કરતા હોય ને તો અહીં આવી બધી વાત કરાય. આમ અચાનક છે ને બેહી ન જવાય કે હાલ ભાઈ મારે જમીનના ભાગલાની વાત કરવી, તો ખોટું લાગી જાય. હા પછી બહુ રાહ ન જોતા, હવે કરી દેશો. અને હાલો હવે આ તો મૂકવા જ પડશે, આને કઈ પહેરા હે નહીં. નહીં આ નથી પહેરવાના, જીગુ લાવ્યા એ જ પહેરવાના છે. કેવી ધોઈડું ઉડે સાવ, વાડી વાડીને હાવ થાકી જાવ આખો દિવસ. બા ઉભા રહ્યો, ખાટલો ઠારી દો. એ આજે છે ને મને આ કમર બહુ દુખે છે, ખબર નહીં કેમ. પણ તારા કામ પતી ગયા? બા કામ તો છે ને આખો દી પતવાનું જ નથી. હા, તમને માલિશ કરી દઉં કમરમાં? ના ના એ હંધુય સારું થઈ જાય. પણ હું શું કહું છું કે આ પેલા જગા કાકાને ત્યાં જવાનું છે હો આપણે. કાન ત્યાં શું છે? અરે એમને ત્યાં છે ને આ કંઈક એમની દીકરીને જોણ કર્યું ને તે કહેતા હતા કે હકપણની વાત કરવાની છે, તો મને બોલાવી છે. મહેન્દ્રનું ને તારું કીધું તું, હવે રાજ ને જીજ્ઞા આવી ગયા છે તો એ લોકોને લઈ જાઉં હારે હારે. બા તમે મોટા કેવાઓ, હા તમે જઈ આવો તો ન હાલે? એમ તો હાલે, એમ કહી દે કે કામ છે, જો વહુ ને વહુ દીકરાએ ન આવવું હોય તો હાલે. પણ આ તો કીધું તું તો જાવું તો પડે ને આપણે બેટા. હા. આમ કઈ ના ન પડાય ને એમને. પણ હું શું કહું છું, આ એકલી એકલી ઢહરડા કરસ તો થોડું જીજ્ઞાને કહેતી જા. એ જો ને, હા ફરવામાંથી નવરા થાય તો કઈક કરે ને એને આવડે. હું હવે આમાં આવે ત્યાં તો બધા હંધાઈ મશીન હોય ને, પેલા પોતા મારવાના ને પછી શું કહેવાય કપડાં ધોવાના, હા. વાસણના ને રસોઈ નહીં આવતા હશે ને બાન્યા. હંધાઈના મશીન હોય અને આપણી જેમ થોડી કે આપણે આમ ઘરે કામ કરીએ. એ લોકો તો ત્યાં છે ને કામવાળા રાખે અને કામવાળા કામ કરે, એમને કાંઈ ન કરવાનું હોય. ન્યાય ઈ કામવાળા કેવું કામ કરે હે? મને તો કોઈનું કામ ન ગમે હો. મને તો ન મારા ગમે. હાથનું જ કામ ગમે. બા આપણે સોખું કરીએ એવું થોડાક કરે ઈ કઈ. એ વાત તો સાચી છે એ ને. બા હં. આ ઓલા આવ્યા છે તો હા કાગળિયાની વાત કરો ને, આ જમીનના, તો પછી મહેન્દ્રને લોન લેવી હોય ને તો લઈ હગે. એ વાત તો સાચી. આ મહેન્દ્રને લોન લઈ શકવી હોય એ વાત તો સાચી. આ મહેન્દ્રને લોન લેવી હોય તો લઈ શકે. કાંઈ વાંધો નહીં, એવું હોય તો વાત કરીશું. હું વાત કરી લઈ. આમ પણ જમીન છે ને એ એના નામે થઈ જ જાય, ધારીએ એ થાય. કારણ કે આમ પણ જમીન છે ને હંધી એ રાજ એને જ દઈ દે. કારણ કે ખબર તો છે તને કે એ લોકો તો વિદેશમાં રહેવાના છે, આ ખેતી હંધી તમે જ કરવાના છો. લે સિગ્નલ બે ખુરશી લઈ તો ફાવશે ને? હા ચાલશે. હા હા ફાવે ને. શું તમે લોકો વાત કરતા હતા મમ્મી? એ તો કાંઈ નહીં, આ જમીન છે ને એ ખેતી હંધી મહેન્દ્ર સંભાળે છે. હવે એને છે ને એના પર લોન લેવી છે, તો એ કહે છે કે આ વખતે રાજભાઈને જીજ્ઞા આવ્યા છે તો આ જમીનના કાગળિયા છે ને હંધાઈ મહેન્દ્રના નામના કરાવી દઈએ અને જમીનના મહેન્દ્રને દઈ દઈએ. આમે ખેતી તો હંધી એને જ સંભાળવી છે ને. ક્યાં તમે લોકો તો વિદેશમાં રહ્યો છો, તમે કોઈ દી અહીંયા સંભાળવા આવવાના નથી, તો ભલે ને મહેન્દ્રને બધું દઈ દો. આમે તમારી પાસે ત્યાં ક્યાં કંઈ કમી છે હે? હા, અને તમને તો ખબર જ છે ને જીજ્ઞાઓ કે અહીંયા બિચારો મારો દીકરો રાત દી ઢહડા કરે છે, પછી એને કાંઈ ન મળે તો શું મતલબ? ને રાજ છે ને ભણ્યો ગણ્યો છે, મહેન્દ્ર એટલું ભણ્યો નથી, એટલે એ તો કમાઈ લે ત્યાં. હા
ઈ વાત કરતા હતા અમે લોકો. બાની વાત હાસી છે. હે બા, હા ડ્રેસ મને આવો લેવો છે. હા તે લઈ લેજે. આ વખતે પાખારો થાય ને એટલે તારે જે જોઈએ ને એ હંધુય માંગી લેજે ને લઈ લેજે. આમ શરમાતી નહીં, બરાબર? જીજ્ઞા મને આ ડ્રેસ દેતી જાજે, મને બહુ ગમે છે. હા ભાભી, આમ બી તમે આવવાના જ છો ને અમારી જોડે, તો ત્યાં ઓલરેડી બહુ બધા ડ્રેસ છે મારી પાસે આવા. હા હું કહું છું જીજ્ઞા, એ બધું જવા દે ને. આ રાજને વાત કર કે આ જમીનના હંધાઈ પેપર છે ને એમાં સહી કરી દે, એટલે છે ને આ મહેન્દ્રને એનું કામ કરવું છે ને લોન લેવી છે એ હંધુય થઈ જાય. સમજી ગયા? હા બા, હા હું એમની જોડે વાત કરી લઈશ. હા અને જો, હા મહેન્દ્ર કહેતો હતો કે આમાં કાંઈ વાંધો તો નહીં ને. મેં કીધું કાંઈ વાંધો ન થાય. એમાં શું વાંધો થાય? તારા ભાઈ અને ભાભી ત્યાં બહુ કમાય છે. આ નોકર સાકર ને હંધુય છે, ત્યાં બંગલામાં રહે છે, એ ટીસી ફરે છે, એટલે તું ઉપાધિ કરતો નહીં. જે થાય ને એ તારું જ થાય. એટલે છે ને આ મહેન્દ્ર બિચારો મારો અહીંયા રહે તો એને હંધુય મળે અને તમે તમારું કરો એમ, સમજે? ત્યાં તો બહુ ઝાઝા રૂપિયા કમાતા હશો ને તમે. હા ભાભી, ત્યાંની ઇન્કમ છે ને અહીંયા કરતાં 10 ગણી સારી હોય છે. પણ સારું, હું વાત કરી આવું એમને. એ હા હા સૂતા વાડ રાખે. આ તે રાખે હવે. હે ભગવાન, અહીંયા આવે એટલે બસ હુવા જ જોઈએ. ત્યાં તો કેમ હુવા મળતું જ ના હોય, અહીંયા કરતાં ત્યાં હુવાની સગવડ સારી છે. આ જમીન હચોડી હાથમાંથી વહી જાય ને તે મન નથી લાગતું નિંદર પૂરી થાય એવું. હા નિંદરમાં ક્યાંક સહી કરી દે હે. વાદી નગરી શાંતિથી. હા તમે સુતા રહેજો. આમ નામ તમે સુતા રહેશો ને તો આપણી બધી મિલકત વહી જવાની છે. એક દિવસ આપણી વાહે કાંઈ નથી રહેવાનું. આપણે જે કામ કરવા આવ્યા છીએ ને તો એ કામ કરો અહીંયા પહેલા અત્યારે તમે. શું કેમ જમીન કેમ જતી રહી? જમીન કેમ જતી રહી? તમારા વાલા મમ્મી અને તમારા મોટા ભાઈના પત્ની એવી વાત કરે છે કે આપણે રાજને વાત કરી અને આ કાગળિયા ઉપર સહી કરાવી લેવાની છે. એટલે કે જ કે આપણે એ લોકોને આપણે બનાવીએ છીએ અહીંયા અને એ લોકો આપણી પાસેથી બધું લેવા બેઠા છે. અચ્છા, એટલે ઘરમાં એવી વાત ચાલે છે કે હા આપણે તો બહાર વિદેશમાં છીએ એટલે આપણે તો કઈ જરૂર નથી. અહીંયા જરૂર કોને છે? ખેતી કોણ કરે છે? મહેન્દ્રભાઈ. તો મહેન્દ્રભાઈને બધાને બેસીને વાત કરવાની છે અને એવું કહે છે કે રાજને સમજાવશું અને એમને કહેશે કે કાગળિયામાં સહી કરી લે તો મહેન્દ્રભાઈના નામે જમીન થઈ જાય ને તો મહેન્દ્રભાઈ જમીન ઉપર લોન લઈ લે. મહેન્દ્રભાઈ જમીન ઉપર લોન લઈ લે. પણ એ બધું ક્યારે બનશે? જ્યારે હું જમીનના કાગળિયા પર સહી કરીશ તો ને. કારણ કે આપણે તો અહીંયા બધું લેવા આવ્યા છીએ, જેમ કે એટલે કે મમ્મીને અને પૈસા લેવા માટે, આપણો ભાગ લેવા માટે. તો આપણે થોડા આપી દેવાના છીએ બધું. હે, તારે ચિંતા કરવાની જરૂર નથી. આ તારા કરતા છે ને એમ મારે બુદ્ધિ વધારે છે. હું બધું વિચારીને જ બેઠો છું. હમણાં હું તારે રહું ને તો બધી બુદ્ધિ વહી જવાની છે અને તમારી બુદ્ધિ એમને એમ ફિટ થઈને પડી રહેશે અને અહીંયા તમે મસ્ત નિંદર કરશો ને એ લોકો બધું જ નામે કરાવી લેશે અને જલસા કરશે આખી જિંદગી. અને પછી આપણે એ બુદ્ધિની બારદાન. થોડુંક વિચાર. હે, હું અહીંયા સૂતો પણ એ જ પ્લાન કરી રહ્યો છું કે આ બધું આપણે કઈ રીતે સેટ કરવું. હા, એટલે તારે મને શીખવાડવાની જરૂર નથી. ખાલી હું જે કામ કરું છું ને એમાં મને સાથ આપ. તારી સલાહ છે ને એ તારી પાસે. સલાહ નહીં, તમને સહકારની પણ જરૂર છે. હા એ જ તો કહું છું, મને તો સહકારની જરૂર છે. આપે ને તો. એટલે એમને અહીંયા આવી છું ને તમારી જોડે. નથી આપવી એટલે તો. બાકી તમને ખબર છે કે મને આ વાતાવરણ સેટ નહીં થતું તો બી આવી છું ને. વાતાવરણ તો હવે મને પણ સેટ નહીં થતું. પહેલા થતું હતું, હવે તો અહીંયા મને પણ નથી ગમતું. પણ મજબૂરી છે તો અહીંયા રહેવું તો પડશે. પૈસા માટે, બા માટે રહેવું પડશે. એક કામ વાળી બાઈ તો આમ પણ આપણે જોશે જ ઘરમાં. તો પછી મમ્મીને લઈ જઈએ છીએ ને એટલે તારે ત્યાં નીત શાંતિ રહેવાની છે. સાવે સાવ પછી આરામ જ કરવાનો છે. અને ત્યાં જે આપણા કામવાળીના પૈસા છે એ પણ બચી જશે. હું તને શું કહું કે આપણે કામ કરીએ તો આપણે અહીંયા જ રોકાઈ જઈએ. તમારે રહેવું છે તમે રોકાવ, હું જતી રહું છું ત્યાં.
તો પછી મારે બીજું શું કરવાનું? તું જતી રહીશ તો હું એકલો અહીંયા શું કરીશ? તો પછી મારે અહીંયા હા જમીન ને પૈસા તો મને મળી જશે, તો તું જતી રહીશ તો પછી શું મારે મને ખબર છે તમે હું બોલવાના છે. તું જતી રહીશ એટલે મારે અહીં તારી છોકરી ગોતીને લગ્ન કરવા પડશે મારે જોડે રહેવા માટે અહીંયા, એમ ને? ગામડાવાળી છોકરી તો એ શું તમે મંજીરા વગાડવા આવ્યા છો? હો એ મજાક કરું છું મારી વાલી, મજાક કરું છું. આ તારા સિવાય મારે બીજી કોઈ જોતી જ નથી. જેને આવી સારી ઘરવાળી મળી ગઈ હોય પછી બીજે જવાની ક્યાં જરૂર પડે? પણ હવે તું એ વિચાર કે જલ્દીથી જલ્દી આ બધું આપણા હાથમાં કેવી રીતે આવે? હે જલ્દીથી જલ્દી આપણા હાથમાં કેવી રીતે આવે? આવી જશે, શાંતિ રાખો, બધું જ આવી જશે બેબી. અને હું તને શું કહું, આ તું છે ને મમ્મી સાથે બહુ પ્રેમથી વર્તન કરજે, એટલે કે મમ્મીને તું સારી લાગવી જોઈએ. આ ભાભી છે ને એ ગામડિયન છે, એટલે એની રીતભાત બધી ગામડા જેવી છે. મમ્મીને મોટા મોટા સપનાઓ બતાવીશ ને એટલે મમ્મી છે ને તારી બાટલીમાં અંદર ઉતરી જશે. એ તો ઓલરેડી ઉતરી જ ગયા છે મમ્મી મારી બાટલીમાં. તમારી જેમ નથી હું મગજ વગરની. એટલે જ તો મેં તારી સાથે લગ્ન કર્યા છે. તારે બહુ બધો મગજ છે, મારે પણ મગજ નથી. એ મગજ વાળી એમનેમ તારી સાથે લગ્ન નથી કર્યા, બહુ વિચારી કારવીને તારી હારે લગ્ન કર્યા છે. સમજાયું? મારા પપ્પાની મિલકત જોઈને લગ્ન કર્યા છે. તારા પપ્પાની મિલકતને મારે શું કરવી? આમ પણ તારે કોઈ ભાઈ તો છે નહીં, એના ગયા પછી બધું આપણું જ છે ને. જામ થઈ ગયું ભાઈ, આમાં ઓઇલિંગ કરવું પડશે. મોટા ભાઈ શું કરો છો? આ ધોની જામ થઈ ગયું છે, આ થ્રેસરની જરૂર પડશે ને હવે. એટલે કે ચોંટી ગયું છે? હા, ઓઇલિંગ કરવું પડે, ગ્રીસ લગાવવું પડે આમાં. હા એ તો ખબર છે મને, એમ તો હું કઈ ભૂલ્યો નથી બધું હજી. આ તો 5 વર્ષ થોડો ભૂલી જા કાંઈ. એ વાત યાદ તો રહે જ ને. હું તમને શું કહું મોટા ભાઈ, હા તમારે આખી જિંદગી આજ કરવાનું છે? અરે ના, આ થોડું કરવાનું, તું લઈ તો જવાનો છો વિદેશ, ત્યાં ફાવી જાય તો ના રે. મોટા ભાઈ આ તમારે અને મારા ભાભીને અને બાને મારી સાથે વિદેશ તો આવવાનું જ છે. પછી આપણે આ કાંઈ મહેનત નહીં કરવી પડે. હું તમને શું કહું છું, તો કે જમીનની પેલા વાત સાંભળો, વાત તો સાંભળો, મારી પૂરી વાત સાંભળો. મારે ત્યાં નવો બિઝનેસ ચાલુ કરવો છે. હા, એટલે શું કે એ બિઝનેસ આપણો પોતાનો ચાલુ કરી દઈએ ને એટલે આપણા બે ભાઈનું ત્યાં સેટ થઈ જાય. હા જો એ વાત મને યાદ આવી. હું કહું તું આવ્યો છો હવે ઘણા વર્ષે આવ્યો હે, તો જમીન આપણી પાસે જેટલી છે ને એમ આપણે હરખા ભાગલા પાડી લઈ. મકાન નવું છે, ભાગ નથી પાડવા. આમ જો તું જઈ આવ્યો ને તો આપણું જ કહેવાય, ભેગા રહી એમ. અરે 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 મોટા ભાઈ એની કંઈ જરૂર નથી. હા મકાન તો બરાબર છે, એ તો આપણે જોઈએ ને રાખવું પડશે. પણ હું આ જમીનનું શું કહું કે આ જમીન ઉપર છે ને આપણે પૈસા લઈ લઈએ અથવા વેચીને પૈસા લઈ લઈએ, બેમાંથી એક. ના ના, આપણે માવતર કહેવાય હે, જન્મભૂમિ આપણી 12 મહિનાના દાણા નીકળે એમાં, એ થોડી વેચી નખાય. કેવી વાત કરે છો? ના ના ના, વેચવાની વાત નથી કરતો. તમારી મરજી હોય તો આપણે એને ગીરવે મૂકીને એના પર પૈસા લઈ લઈએ. મારો બિઝનેસ હા ચાલો એ કે તો શું ખાય છે તું? ચોકલેટ નાનપણમાં ખાતા એ તો વિદેશની મને જ સખાડી નથી હજી. ઘરે પડી આપું હમણાં. હા હું કહું આ જમીન ઉપર આપણે પૈસા લઈ લઈએ ને બિઝનેસ ચાલુ કરી દો, પછી આવી જવાનું 2, 4, 5 મહિનામાં તો પાછી જમીન છોડાવી લઈશું. એમ અહીંયા એટલી બધી કમાણી છે વિદેશમાં કે 5 મહિનામાં આપણે જેટલા રૂપિયા લઈ જમીન છૂટી જાય. મોટા ભાઈ એકવાર તમે વિદેશ આવો તો ખરા, પછી તમને ખબર પડશે કે કેટલી કમાણી છે. જો નનકા તું કહેશો વાત તો હંધી તારી સાચી છે, ધંધો કરવો, કારણ કે આપણા રૂપિયા ત્યાં શું ઓલું હાલે, શું કહેવાય ત્યાંના પૈસા? ડોલર. હા, આપણા રૂપિયા છે ને હામટા હોય ને ત્યાં એટલા રૂપિયા થાય. કહેવાનું કે ત્યાં અહીંયા બુંગણ ભરીને તો ત્યાં પસેડી થાય. પણ હું એ જ કહું છું કે આપણે આપણો બિઝનેસ ચાલુ કરીએ તો આપણી પસેડી ભરાઈ જાય તો અહીંયા પાછો મોટો તરફાળ થઈ જાય ને. હવે ત્યાં મોટા ભાઈ લાખ રૂપિયા કમાયા ને તો અહીંયા કેટલા રૂપિયા થાય ખબર છે ને? ત્યાંના લાખ રૂપિયા એટલે અહીંયાના 80 થી 85 લાખ રૂપિયા થાય. પણ નનકા મને છે ને જમીનદાર પાસેથી જમીન ઉપર રૂપિયા લેવા. મોટા ભાઈ તમે સમજો મારી વાતને, સમજો. હવે અહીંયા આખી જિંદગી આજ મહેનત કરવાની. જો હું કેવો છું, હીરો જેવો દાખવો દેખાવ છો ને, નાનપણથી શોખીને હા તો પછી એ જ કહું છું. તો તમે પણ એ વાત થઈ જશો, પણ એકવાર ત્યાં આવો તો
હું તમારો ભાઈ છું, મારા પર તો ભરોસો કરો. હે ભરોસો તો હોય જ હા ને. તો પછી હું કહું એટલું કરો ને. હું ત્યાં સેટ થઈ ગયો છું ને હવે તમને પણ મારે સેટ કરવા છે. મારે છે ને તમને હા તડકામાં જે તમે ખેતરે કામ કરો છો ને એ મારાથી જોવાતું નથી. મારે તમને બેઉ જણાને એસીમાં બેસાડવા છે. એસીમાં એટલે કે ઠંડો ઠંડો જ પવન આવે ને છાંયડે. આમ જો આ મારા ભાભી એટલા કાળા કાળા દેખાય છે ને ત્યાં જશે ને મારી ઘરવાળી કેવી ગોરી થઈ ગઈ. હા એવા ગોરા થઈ જાય હિરોઈન જેવા થઈ જાય. તમે ધોળા થઈ જાય પછી હિરોઈન જેવા લાગશો તમે. પછી આમ જો ગામમાં આવશો ને તમે એટલે બધા કહે ઓહો હો આ લોકો હું ખાતા છે આવા રૂપાળા કેમ છે. હા એટલે કહું છું તમે વિચારો ખાલી એક સપનું જો તમે 4 વ્હીલ લઈને આવ્યા છો એટલે કે 4 વ્હીલ વાળી ગાડી લઈને આવ્યા છો. ગાડી તમે ચલાવી રહ્યા છો. મારા ભાભી ગાડીમાંથી ઉતરે છે આખું ગામ જોવે છે. બધા તમારા વખાણ કરે છે. મહેન્દ્ર શેઠ આવ્યા, મહેન્દ્ર શેઠ આવ્યા. તમે ચશ્મા પહેર્યા છે. વિચાર કરો કેવું થશે. હે એટલે કહું છું ભાઈ તમને કહું. હા બોલ બોલ નનકા કઈક વાત કરતો હતો તું. હા એટલે કહું છું એ છે ને તમે આ જમીનને ગીરવે મૂકીને પૈસા લઈને આપણો બિઝનેસ ચાલુ કરીએ. આ 2-5 મહિનામાં બિઝનેસ સેટ થઈ જાય એટલે હું તમને ત્યાં બોલાવી લઉં એટલે વાર્તા પૂરી થઈ જાય. વિચારો વિચારો. રેડી? તું જા હે જા તું જા પાક્કું ને? જા. બસ એમ મારો ભાઈ મારી વાત માને. જોજો પછી વિચારો 4 વ્હીલ આવે છે તમે ઉતરો છો લોકો જુએ છે. હે ભગવાન આ દી છે ને ઉગે ત્યારથી હાથમે ત્યાં લગન માણાને કામ કામ ને કામ. પણ આ ગામડાનું જીવન ઈ ગામડાનું જીવન. હા કામ તો કરવું જ પડે ને. કામમાંથી આરામ મળે ને એટલે જો આ નનકો અહીંયા આવ્યો છે. મને એવું લાગે છે હો કે આપણને હન થાય ને નિરાંતેથી જિંદગી જીવાડવા માંગે છે. હા હા આમ તો એની છે ને હંધી વાતો ને એની આશાઓ ને ઈચ્છાઓ છે ને આપણે હંધાઈને સારી રીતે રાખવાની છે. પણ હું શું કહું છું એ તો હંધી વાત સાચી પણ જો આપણે રહ્યા ગામડાના માણસ કદાચ જઈએ ને તો મહિનો દી આપણને ગમે પછી તો આપણને આપણી ખેતીવાડી ને આ ધરતી જ યાદ આવે. હવે સાંભળ આ હંધી વાત મૂકી દે. મને છે ને તારી હારે એક વાત કરવી છે. આજે જલપાવું છે ને સવારમાં મને કહેતી હતી કે આ રાજભાઈને કહી દો ને કે કાગળિયા પર આ સહી કરી દે તો આપણે શું છે કે સહી સિક્કા થઈ જાય તો પેલી લોન લેવી છે ને એ થઈ જાય તો તારે પેલું ખેતીમાં વધારો કરવો છે અને તારે જે પાક કરવા છે એ હંધાઈ કરી શકાય તે રાજ કરી દે ને તું કરી નાખજે. બરાબર ને? પણ એમાં ભાગલા પડવા એ તો પાડી જ દેવાના છે. અને હું કીધું કે ભાગલા આપણે પછી પાડીએ ને તો હાલ છે. નનકા એવું કીધું. પણ આમ જોવો બા એને છે ને વિદેશમાં નવો ધંધો કરવો છે અને એમાં બહુ કમાણી છે એમ કહેતો હતો. અને આ જમીન છે ને આપણી આપણા ગામના જમીનદાર છે ને એ પાસે ગીરવે મૂકીને રૂપિયા લઈ લઈએ આપણે. અને પછી પેલા રાજ નનકો જાહે વિદેશમાં રૂપિયામાં ધંધો સેટ કરીને પછી આપણને છે ને અહીંયા બોલાવી લેવાનો છે. એટલે હંધાય આપણે આરામથી જિંદગી જીવી એમ આવું કહેતો છો. એક વાત કહું ભલે રાજ ત્યાં ધંધો કરતો અને તું અહીંયા ખેતી કરતો ન કરે નારાયણને એ નવો ધંધો કરે છે એમાં એ પહેલાં સફળતા પામ્યો ન પામ્યો ત્યાં એનો ધંધો ચાલ્યો ન ચાલ્યો અને નુકસાન ગઈ અને આપણી આ પાડાના કાન જેવી જે જમીન છે એ ગીરવી મૂકી દઈએ અને આપણો જમીનદાર તો તને ખબર છે ને કેવો છે. એકવાર જો તમે રૂપિયા ન ભરો ને તો હંધુ એના કબજામાં કરી લે એમ છે. ના રે બાપાના આ કાંઈ નથી કરવાનું થતું. તું અહીંયા ખેતી કર અને એને ભલે જવા દે. એ જે ધંધો કરે છે ને એ ભલે કરતો આપણે કાંઈ એમાં પડવું નથી. અરે ભાઈ એવું કાંઈ ન હોય. આપણો નનકો હોશિયાર કેટલો છે ખબર. આ જો ત્યાં રહીને વગર રોકાણે 1.5 લાખ રૂપિયા કમાય છે. આ કેવો ઠાઠમાઠથી જિંદગી જીવે છે જોયું ને તમે. હે આવું કાંઈ ન થાય બા. તમે છે ને આ જૂની રૂઢીના માણસો છો ને વિચાર તમારા એવા ને એવા જ રહે બસ. તું કા માનતો નથી? હા તું હાની જીદ પકડીને બેઠો. હું તને એમ કહું છું કે જો આ નાનકો ત્યાં ધંધામાં અત્યારે પૂરેપૂરી રીતે પોરવાઈ ગયો છે અને તને લઈ જવાની વાત કરે છે. તું ત્યાં ધંધામાં સેટ થયો ન થયો અને ન કરે નારાયણને નુકસાન ગયું તો કોણ આપણો હગો થાય? પછી તો આપણી પાસે ખેડવા માટે જમીને ન રહે અને ન્નુકસાન જાય તો રૂપિયા ક્યાંથી ભરીશું? અંધો વિચાર કરવાનો હોય. આમ કંઈ નાનકો કે ને આપણે સડે ઘોડે સડી ન જવાનું હોય. અરે ધંધો મારે થોડો કરવો છે બા ત્યાં જઈને.
આ નનકો કરવાનો છે. પહેલાં 1-2 મહિનામાં ધંધો સેટ કરી દે ને પછી આપણે જવાનું છે. અને મારે એકલાને થોડું, આપણે બધાને જવાનું છે. હવે વિચાર તો કરો બા. આમ જુઓ, આ ગામડામાં ધૂળ ને આ ખેતીવાડી તડક્યામાં કાળી મજૂરી કરવી એની કરતાં ત્યાં આમ જુઓ શાંતિથી જીવન પસાર કરશો ને. અને ન્યાય મંદિર હોય ભગવાનના, એમ કહેતો હતો નનકો. એ તો મંદિર તો હંધે હોય, પણ મારો કહેવાનો મતલબ એ છે કે આ અડધી જિંદગી આ ગામમાં નીકળી ગઈ, આ ગામની બહાર નથી ગઈ, અને હવે સીધું વિદેશ જવાનું આવે ને તો તારી આ માને અઘરું પડે. અને રહી વાત આપણને લઈ જવાની, તો કાંઈ વાંધો નહીં, આપણે જાહું એમાંય ના નથી. પણ હો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે નાનકો ત્યાં જે કરી રહ્યો છે એ એને કરવા દે. હવે આ નવો ધંધો જે કહે છે ને એ ન કરાય. આ છે ને ઉંમરના અનુભવ પરથી કહું છું કે જિંદગીમાં એકવાર તમને જે ધંધો હદી ગયો ને એ હદી ગયો, પછી બીજી વાર બીજા ધંધામાં આમ છે ને માથું ન મરાય. માથું નથી મારતો બા, તમે વિચાર તો કરો. આપણા ગામમાંથી ખાલી આપણો એક ભાઈ, આપણો નનકો જ તે વિદેશમાં છે, કોઈના દીકરા વિદેશમાં નથી. અને આપણને વિદેશ લઈ જાય ને તો આ તમારું નામ છે ને આ ગામમાં મોટું થઈ જાય. અને 2-5 વર્ષે આંટો મારવા આવશો ને બધા વાહવાહી કરશે. એટલે હું જે કરું છું ને બરાબર જ કરું છું બા, તમે છે ને આડો પગ ન કરતા. આ છોકરા છે ને આ પાડોહીના, હા દડા રમી રમીને બધાય દડા ઢગલા અહીંયા કર્યા છે. આ છોકરાઓ આવે ને એટલે ના જ પાડી દેવી કે આ બાજુ છે ને રમવા આવતા નથી. જીગો, મેં બધી છે ને તૈયારી કરી લીધી છે હો, કાંઈ ઘટશે નહીં હવે મારી પાસે. પણ મેં તમારી જોડે એક વાત કહેવા આવી છું. ભાભી સોરી. સોરી? હા, એટલે એમ કે માફ કરજો, બટ તમે લોકો નહીં આવી શકો અમારી જોડે. કેમ? બાને એકને જ લઈ જવાના છે. એકચ્યુઅલીમાં એવું છે કે અમારે તો બધાને લઈ જવા છે અમારી જોડે, બટ એક પ્રોબ્લેમ આવી ગયો છે એટલા માટે. શેનો પ્રોબ્લેમ આવી ગયો? એકચ્યુઅલીમાં પ્રોબ્લેમ એ આવ્યો છે કે તમારા અને મોટા ભાઈના વિઝા પાસ નહીં થતા. તમારા ડોક્યુમેન્ટ જે છે ને એ ડોક્યુમેન્ટ તમારા પૂરતા નથી એટલા માટે. જો મને છે ને આમાં કાંઈ સમજ પડતી નથી. એટલા માટે કે તમારા જે ઓળખપત્ર, જે કાગળિયા હોય ને, જે લીગલ એટલે કાયદેસરના જે કાગળિયા હોય છે ને એ કાગળ તમારા પૂરા નથી વળતા. મારી પાસે તો હોંધુય છે. જો આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પછી દાખલો છે મારી પાસે, અને બસ બીજું શું જોઈએ એટલું છે મારી પાસે. પાન કાર્ડ તમારી પાસે નથી ને? પાન કાર્ડ તો છે ને તમારા જેઠ પાસે છે ને પાન કાર્ડ. એવું ન ચાલે, તમારું પણ જોઈએ. અને હમણાં કઢાઈ આવું. એવી રીતે ના નીકળે, એમના માટે 3 મહિના લાગે. અને પ્લસ કે તમારા બંનેનું મેરેજ સર્ટિફિકેટ પણ જોઈએ છે વિઝા માટે, જે તમારા લોકો પાસે નથી મેરેજ સર્ટિફિકેટ. હા, મેરેજ સર્ટિફિકેટ શું જોઈએ? અમે તો છે ને 4 ફેરા ફર્યા છે, એમાં થોડાક મેરેજ સર્ટિફિકેટ ઓલા ભાગીને જાય ને એની પાસે હોય. એવું ના હોય. અમારે ત્યાં હર કોઈ લોકો એન્ટ્રી કરે છે ને તો એમને એરપોર્ટ નીચે ઉતરે ને તરત જ માગે છે, પૂછે છે કે તમે બંને કોણ છો. એટલે એમને કહેવું પડે કે અમે હસબન્ડ વાઈફ છીએ, તો એ હસબન્ડ વાઈફના પુરાવા માગે છે, ડોક્યુમેન્ટ, ફોટો આઈડી પ્રૂફ ને એવું બધું માગે છે. તો એમાં જોઈએ ને મેરેજ સર્ટી કે તમે બંને હસબન્ડ વાઈફ છો કે નહીં. આ વિઝાનું કયો છો? હા, એ વિઝા બીજા શું હોય? આમાં ત્યાં બસમાં છે ને ટિકિટ કાપે. આ ટિકિટ લઈ લે એટલું હાલે. હમણાં હું ઓલાવું છે ને અમારા પાનના ગલે છે ને ઓનલાઈન ટિકિટ કરે છે, હમણાં કરાઈ આવું. હમણાં તમારે સેટ કહું. આપણે આ ગામથી આ ગામ નથી જવું, આપણે આ દેશથી ઓલા દેશ જવાનું છે. એટલે એમાં જે બસની ટિકિટ ને એ બધું હોય ને એ બધું ન ચાલે. એમના માટે વિઝા જ જોઈએ. એમના માટે આપણા જે દેશમાં હોય ને એમાં સ્ટેમ્પ ને એવું લગાવવાનું હોય છે. હા, તો બહુ વહમું કહેવાય. હા, એટલું બધું આખું હોય એમાં, એટલું બધું થોડુંક જોઈએ. અમે કાંઈ અમે માણસ છીએ, અમે કાંઈ ઓલા સોર નથી તે આવા બધા કાગળિયાને બતાવવા પડે. લે હવે મને જે ઇન્ફોર્મેશન હતી એ મેં તમને આપી છે. જો થોડીક જ સમયની રાહ છે ને, 3 મહિના. અમે તમારા ડોક્યુમેન્ટ છે ને એપ્લિકેશન માટે આપી દીધા, રજિસ્ટ્રેશન માટે. હવે તમારા ડોક્યુમેન્ટ આવી જશે ને, તમારું પાન કાર્ડ ને મેરેજ સર્ટિફિકેટ 3 મહિનાની અંદર આવી જશે. 90 દિવસ જ ખાલી છે, એટલે 90 દિવસ પછી તમે લોકો પણ ત્યાં આવી શકશો. મને તો કેવો હરખ હતો. મેં તો અંતે તૈયારી કરી લીધી કે હું પ્લેનમાં બેહી અને ઉપરથી જોઈ આપણું ઘર, હંધે ટાટા કરી. હા, પણ ફક્ત 90 દિવસની જ તમારે રાહ જોવાની છે ને. 90 દિવસ પછી તમે બી ત્યાં અમારી જોડે હશો જ ને. 3 મહિના, બસ ખાલી 3 મહિના.
3 મહિના તો આમ જ જતા રહેશે ને. જો આવું અત્યારે અમે ન બાને હાલે, જીગુ. આ ખોટું કહેવાય. મારે આવું છે. હા તમને અમારે લઈ જ જવા છે, બટ મેં તમને જે કીધું એ ડોક્યુમેન્ટ પ્રોબ્લેમ આવ્યો છે. અમે તમારા ડોક્યુમેન્ટ બધા પ્રોસેસ માટે આપી દીધા છે ને ભાભી. 3 મહિનામાં એપ્લિકેશન રજીસ્ટ્રેશન તમારું થઈ જશે, તો પછી આવવાનું જ છે ને તમારે પણ. પછી તમે મમ્મીને લઈ જાવ તો મને તમે બાને લઈ જાવ ને તો પછી મને અહીં નો હોરવે. પણ જોવો મમ્મીને અમે લઈ જઈએ છીએ, પછી તમારે આવવાનું જ છે ભાભી. મારે તમને કેટલી વખત સમજાવી એક ને એક વાત. હું પછી એકલી થઈ જાઉં અહીંયા ખબર છે આ કેવડું હળું સાપડે. એક કામ કરો ભાભી, હા તમારા મમ્મીને બોલાવી લો ને. આમ પણ લગ્ન પછી લગભગ અહીંયા એટલું બધી નહીં રોકાણા હોય. તમારા મમ્મીને કહી દો કે મમ્મી 2-3 મહિના માટે અહીંયા આવી જાઓ. એવું લાગે તમારી સિસ્ટરને બોલાવી લો. આમ પણ એ તો ફ્રી જ છે, કંઈ ભણતી નથી, ખેતરનું કામ નથી કરતી. એની છે ને હગાઈ થઈ ગઈ ને તેને ઘરવાળો છે ને બધે બહુ જવાની ના પાડે એટલે ઈ નો આવે. હવે તમે તો એમના મોટા બેન છો ને, તમારે ત્યાં તો આવા જ દે લોકા. તમને તો કઈ ના નહીં બોલે. મારા બાને તો છે ને આ બિસાડા નથી હાલી હકતા, કેમ આવે? પણ તમારે ખાલી હથવારો રહેવાતો છે તો કરવા માટે. સારું કંઈ નહીં, મારે હજુ બહુ બધા કામ કરવાના છે ઓનલાઈન વર્ક મારા, તો હું કરી દઉં છું ને. અને સોરી ભાભી, ખોટું નહીં લગાવતા. 3 મહિના પછી તમે પણ આવી શકશો અમારે ત્યાં. હા જોયું, આ છે આપણું ગામ. જો હા શું છે ખબર છે? આને ગાડું કહેવાય. શું કહેવાય? ગાડું. આમાં છે ને 2 બળદ જોડી અને એને ખેતરમાં છે ને ખેડવા લઈ જાય. બધો માલ સામાનની હેર ફેરવણી કરવી હોય ને તો અહીંયા બધું થાય. મારે આ જોઈને મારે શીખીને શું ફાયદો છે? અરે ખાલી હું તને કહી રહ્યો છું, અહીંયા સુધી આવ્યા છીએ તો અહીંયા વસ્તુ જો એટલે એની જાણકારી તને આપી મેં. અને બીજું તને હું કહું, જો આ છે ને આ બધા પાનના ઝાડવા અહીંયા છે ને આ બધા અહીંયા ઔષધિમાં બહુ કામ લાગે, એટલે કે દવા માટે કામ લાગે આ બધી વસ્તુ. જુઓ, હા આપણા કઈ એટલે કઈ કામનું નથી, એટલે ખોટી ફાલતુની વાત કરવાનું રહેવા દો તમે. તો હું વાત કરશું બોલ. તમારા ખીચામાં શું ખગડે છે? કઈ નહીં. એક મિનિટ બતાવો તો. એ બચ્ચો વાતે તો શાંતિ શાંતિ શાંતિથી ખા, શાંતિથી ખા. તારા માટે જ છે, તારા માટે જ લઈ ગયા. તો હળો ખાવ. તે વખતે તે માગી છે ને કેવી લાગી? ઓ હાય, સફરજન ખાવી છે, કેળા ખાવી, ચીકુ ખાવી, કઈ ખબર જ ન પડે. જો આ છે ને વિદેશની આઈટમ છે એટલે તને ખબર ના પડે. પણ તું આમ સ્પીડમાં કેમ આવ્યો? કામ હતું. પણ આ ભાભી કેટલા મસ્તીના લાગે છે આ ડ્રેસમાં. વાહ, અરે લાગે ને? આ કોનાનું હોય છે ને? તમે પેલા મંકી જેવા લાગો છો. This is હું monkey. કે છે, હું ડંકી, હું કે છે અરે ડંકી માથે ને જ પાણી આવે. હા એ જ કે છે, એ તારા વખાણ કરે છે. Dog. પીગ જેવો લાગે. હાલે. હા 5 લાખ હા, એટલે તારે વિદેશ આવવું જ છે એમ ને? લે આવવાનું તો હોય ને. ઓહો, તો પછી તમે પણ અમારી જેમ ત્યાં વિદેશમાં એમ ને? હા ફાઇનલ તમે આ ગામડાના જો શાંતિ રાખો, થોડી શાંતિ રાખો. જો મારી વાત સાંભળ, આ પૈસા તું લઈ આવ્યો છે ને, હવે તું વિદેશ જવાની તૈયારી કરવા મળ. અને જ્યાં સુધી સેટ ન થાય ને ત્યાં સુધી મારા ઘરે રહેવાનું. હે પછી તારું પોતાનું મકાન લઈ લે ને પછી તારે ત્યાં જવાનું. તમારે જેટલો સમય રહેવો હોય એટલો સમય તમે અમારા ઘરે રહી શકો એ છો. તમારા પાસે ઓલું ત્યાં વિદેશ અરે ઓલું મોટર. બધું જ છે અમારી પાસે, 4 વ્હીલ છે, બધું છે. અરે અમારી ઘરે તો એટલી મસ્ત સગવડ છે ને કે તમે ક્યારેય કઈ જોઈ જ નહીં હોય. હે વિમાનમાં બેવી, વિમાનમાં તો આમ વિમાન થાય હે તો આપણે આમ થઈ જતા હોઈશું ને. Oh my અરે God. ગાંડા, એમાં એવું હોય એનું બેલેન્સિંગ હોય, કાંઈ ના થાય. તમે સીધા જ બેસો. એમાં સીટ બેલ્ટ બાંધેલો હોય, તમને કશું જ નહીં થાય. તમે તમારા રૂમમાં ચેર ઉપર બેઠા હોય ને તમને એવું જ ફીલ થશે. હાલો તો હું તને તૈયારી કરું. હા. અને જો હું તને તો અત્યારે આવા કપડાં લઈ અને પછી હજી હું પૈસા હારે લઈ લઈ એટલે ત્યાં જઈને તને મારે આવા કપડાં લેવાના છે. અને મેં મારું વહુને કહી દીધું. હા વાંધો નહીં. અને જો એ બોલે દાંત નહીં કાઢતા હોય, એ મારી કરતા ઓલું હાવ બોલે એ લીલિયાની છે, સમજ્યા? અરે તો ચિંતા કરીમાં તમ તારે. હા મારા હારાને કીધું ને તો એ બહુ ખુશ થઈ ગયા. હાલો હું તો જાઉં. હા, હા. હો બબુચક ગામડાનું અનપણ ગવર તો ફેસ તો જો પેલા એને કહે થી આવવાને લાયક છે. ચૂપ 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 કર. હા, ચલો દેખાય. ડોંકી મંકી કે ડોગ
પીગ જેવો લાગે બસ ચૂપ કરને. આ જો પીગ આ જો ને આ કેવું લાગે છે? આ ડોંકી લાગે છે, મંકી લાગે છે? આ તો મારી જાન છે, બધા કરતા વધારે વાલી આ દુનિયામાં મને આ જ વસ્તુ છે. શું બોલે? બધા કરતા વધારે આ વસ્તુ વાલી એટલે છે. કે તમારા કરતા વધારે વાલી નહીં. પૈસા છે તો બધું છે. હવે આપણે જીવન જીવવું હોય, જિંદગી જીવવા માટે શું વધારે ઇમ્પોર્ટન્ટ છે? હમ. પૈસા. પૈસા વગર આપણે શું જમશું, કઈ નહીં. આરામ ક્યાં કરશું, રહેવું ક્યાં? હવે જો મારી વાત સાંભળ. આ 5 લાખનો મુર્ગો મળી ગયો. આ આપણું એક્સ્ટ્રા બેનિફિટ હતું, કારણ કે આપણે તો મમ્મીને લેવા માટે અને પૈસા માટે અહીં આવ્યા હતા, પણ રસ્તામાં એક 5 લાખનો મુર્ગો મળી ગયો. જલપા ભાભીને મેં કહ્યું કે તમારા વિઝા પાસ થાય એમને તો ગામડાનું ગોબું કંઈ ખબર જ નથી પડતી. તો એમ શું કહ્યું? શું હોય, ફેંકડો તાણીને રડવા બેસે. જો રડવા બેસે ફેંકડો તાણીને, બીજું શું હોય એમને? અરે જો મારી વાત સાંભળ. એ જે ગામડિયન છે ને એટલે એને એટલી બધી ખબર ના પડે, પણ એને ભોળવીને આપણે છે ને બાટલીમાં ઉતારી દેવાના. તારી ભાભીને પણ દીધા અને ઢાંકણું બંધ પણ કરી દીધું. બસ તો હવે આપણે ખાલી હવે તો મમ્મીને ફક્ત મમ્મી અને આ જમીન વેચીને એમના પૈસા અથવા કાગળિયા એ જ લઈને જવાનું છે. એટલે આપણે એક મમ્મી આવી જશે એટલે કામવાળીના પૈસા પણ બચી જશે. દર મહિને આપણે 30 થી 35,000 રૂપિયા આપવા પડે છે હા મેડને. એટલે હવે કોઈને કંઈ નહીં દેવું પડે, અને આ 5 લાખ રૂપિયાથી હવે આપણે બધા મોજ કરીશું, મોજ. હે? 5 લાખ રૂપિયા આખી જિંદગી નહીં ચાલે, 1 વર્ષ જ ચાલશે. અરે ગાંડી, ત્યાં તો કોઈ બીજો મુર્ગો મળી જશે ને. હે? આ જ કરવાનું છે કે તમારે પણ કંઈ વર્ક કરવાનું છે, બિઝનેસ કરવાનું છે? હવે બિઝનેસ કરવા માટે તો ભાઈને પૈસાનું કીધું છે. હે? જ્યાં ખેતીના પૈસા આવે એમાંથી સારો એવો બિઝનેસ કરી લેવાનો છે. અને આ ગામડાનો છેલ્લો ધક્કો છે આપણો, અને પછી આપણે ગામડે આવવાનું થતું નથી. હા એ વાત બી બરાબર છે. હું તને શું કહું, હા તું છે ને મારી લાઈફમાં આવીને એ મારા માટે બહુ લકી સાબિત થયું, કારણ કે તું આવ્યા પછી મને આવા બધા વિચારો આવવા મળ્યા. બાકી તો હું પણ આ ગામડાનો ગવાર હતો, પણ હવે શહેરી લાલા થઈ ગયો છું. ચાલો જઈએ ઘરે, તૈયારી કરીએ. આ રાજે હું ધારી છે? આ 2 મહિનાનું કહીને આવ્યો તો અને હજુ કાંઈ ઠેકાણા નથી પડ્યા. એ કરવા હું માંગે છે? કાંઈ સમજ નથી પડતી મને. અસ્કા કાં અચાનક અને આવું મોઢું કરીને હું કામ આવ્યો છે? તમારો છોકરો કેવો છે? કેમ શું થયું? આ વરામી છે. કોની વાત કરે છો તું? તમારી નહીં મહેન્દ્રભાઈ, હા ઓલા રાજની. શું કર્યું એને? જો આ છે ને મન ફાવે એવું ન બોલો, સારું ન લાગે. હો કોઈ દી તાળેથી બોલ્યો? હે તમને કોઈ દી કાંઈ કીધું? હું કોઈ દી ગામવાળારે કોઈ દી ક્યાંય બાજ્યો? હું કોઈ દી ગાળ બોલ્યો? હે જોયું છે હું ઈ કે ને ખોટો માણસ છે ઈ. સો અસ્કા, તમે બંને ભાઈબંધ છો, કદાચ કાંઈક ઊંચ નીચ થયું હોય ને તો એ હંધુ ભાઈબંધીમાં પતાવી દેવાનું હોય. આ ઘર સુધી ન આવવાનું હોય. ની ક્યાં કરો છો? મારા છોકરાએ તો બહુ નીચ કામ કરી નાખ્યું. નીચ કામ? હા, તું હું બોલસ? મારી પાસે તેણે 5 લાખ રૂપિયા લીધા વિદેશ લઈ જવાનો હતો. એટલે વાત કે છો? હા 5 લાખ રૂપિયા વિદેશ લઈ જવા હાટું? હા. આ હું બોલસ? એનો ત્યાં ધંધો સારો છે, હંધુ સારું કમાય છે, આ અમને વિદેશ લઈ જવાની વાત કરે, અને એ 5 લાખ રૂપિયા તારી પાસેથી હું કામ લે? અને તારી પાસેથી લીધાય હોય તો એ તને વિદેશ લઈ જાય, બીજું કાંઈ થોડી હોય? કેવી વાત કરસ તું? વાત એવી નથી, જે તમે મારી વાત તો સાંભળો. વર્ષે નકરા બોલો છો. મને કેટલું દુઃખ થાય છે તમને ખબર છે? અસ્કા, પહેલા તો છે ને તું શાંત પણ. કોઈ પણ વાત કરવી હોય ને તો શાંત મને કરાય. આમ ઉપાધિમાં કરે ને તો સામેવાળો ઉપાધિમાં મુકાય ને તમે મુકાવ. મારી વાત સાંભળો. હું જેટલો ઉપાધિમાં ઘરે જો છું ને એટલે એવું થાય છે. મારી વાત સાંભળો. મેં એને 5 લાખ રૂપિયા આપ્યા. એને આ એની ઘરવાળી પેલી ધોળી રહી ને, હા, એ બે હાલા આવતા હતા. મને થોડાક દી પહેલા કીધું હતું કે 5 લાખ રૂપિયા લાવજે તો હું તને વિદેશ લઈ જાય. બરોબર? તો મેં એને આ 5 લાખ રૂપિયા આપ્યા. ઘડીક વાતું કરી પછી હું વયો ગયો. ત્યાં હું પૂછવા ગયો કે ઠેલો લઉં કે સુટકેસ. પૂછવા જતો હતો ને તે હું એનું બધું સાંભળી ગયો. હું સાંભળી ગયો. એ કેવું કહેતા હતા એ કે આસ્કા પાસેથી તો 5 લાખ પડાવી લીધા, હવે આ ભાઈ પાસેથી નહીં પડાવી લેવાના છે, પડાવી લીધા હોય એ મને નથી ખબર. અને એ કે
ખાલી આ મમ્મીને હારે લઈ જાઉં કામ વાળી તરીકે રાખશું ત્યાં. બાકી આ પૈસેથી મોજ કરવાની છે એમ કીધું. એટલે એમ થોડો હું છે ને ખેતરમાં તૂટી જાઉં ને એ 5 લાખ રૂપિયા મને મળે છે 2-3 વર્ષ કમાવું ને ત્યારે. આ ઈ કેવી વાત કરે છે? આવ્યો જો આવ્યો. અરે અશોક તું અહીંયા મારે 5 લાખ રૂપિયા લાગ. કેમ શું વાત કરે છે તું? એક મિનિટ અસ્કા, હા થોડી વાર શાંતિ રાખ, મારે વાત કરવી છે. આ હું સાંભળું છું, હા? અસ્કો કહેશે કે તે એની પાસેથી 5 લાખ રૂપિયા લીધા, વિદેશ લઈ જવાની વાત કરી અને પછી તે એના રૂપિયા પાછાય નહીં દીધા. તું કરવા હું માંગસ? અરે પણ મમ્મી એમને અમારી જોડે આવું છે આઉટ ઓફ કન્ટ્રી અને એમને ત્યાં બિઝનેસ ઓન કરવો છે એમના. બહુ બોલી છે હો, એનું કાંઈ માનતા નહીં. અને બીજી વાત, આ અસ્કો એમ કહે છે કે આ ભાઈ પાસેથી રૂપિયા પડાવવાના, એટલે હું સમજ નથી પડતી. તું કરવા હું માંગસ? આ ભાઈ પાસેથી રૂપિયા હાના પડાવવાનો તું? આવી ખોટી વાત ક્યારે? મેં ક્યારે આવું કીધું તને? હે હા, તને વિદેશ લઈ જવાનો છે એના માટે બરાબર વાત છે, પણ અમારા ભાઈની વાત કેમ ખોટી કરે છે? હા તમે શું ચાલુ કર્યું છે આ બધું નવું અમારા જ ઘરમાં ઝઘડા કરાવવાનું? ઉભા રહો હું કહું છું. આ કામ વાળી છે કા ને કામ કરવામાં મદદ કરશે અને હું તો વધારાનો છું એટલે 5 લાખ રૂપિયા તમને વાપરવાની મજા આવશે. હે આવું મેં ક્યારે કીધું તને? જો જીભ જલાવા મળી ને જીભ એની જ જલાય કે ખોટા માણા હોય. જો તમે છે ને અમારા ઘરમાં ખાલી ખોટી અગ્નિ ઉત્પન્ન નહીં કરો, તમારું જે કામ કરતો હોય નહીં કરો. તમારે વિદેશ ન હોય તો કઈ નહીં, પણ અમારા ઘરમાં ઝઘડા નહીં કરાવો આ રીતે ખોટા. ઓય તું છે ને તારા પૂરતો વહીવટ રાખ. હા, તો- અમારા ઘરની અંદર છે ને ઝઘડા કરાવવાનું બંધ કર. બસ. ખોટે ખોટી વાત કરે છે. બસ! આ કેટલાય દીથી તારા નાટક જોઉં છું. આ મોટો મને કહેશે કે બા નાનકો ત્યાં બિઝનેસ કરવાનો છે, એને ધંધો કરવો છે નવો, એટલે છે ને આપણે જમીન ગીરવે મૂકી દઈએ, પછી ત્યાં ધંધો કરીને જમીન છોડાઈ લેવું. કા હું કરવા હું માંગસ તું? અને તને તો ખબર છે ને એના બા બાપુનો જેટલો હેવાયો નથી ને એટલો તો ઈ મારો હેવાયો છે. આ નાનપણથી મારા હાથ નીચે મોટો થયો છે, એટલે હું એટલો તો જાણું છું કે અસ્કો કોઈ દી ખોટું ના બોલે. હા, એટલે તમને તમારા પોતાના દીકરા ઉપર ભરોસો નથી, પણ તમને પારકા માણસ ઉપર વિશ્વાસ. એ તું ચૂપ રે. આ તારી હંધી હોશિયારી છે ને શહેરી, ઈ તારી વિદેશમાં જઈને કરજે, મારી આગળ નહીં. જો અમે તમારી કસમ ખાઈએ છીએ કે આ શહેરમાં હોતું હશે કસમ ખાવાની, મા બાપની, ભાઈની. બા આ લોકો વિદેશમાં રહ્યા ને એટલે એને શું હતું અહીંયા આવીને ખબર કે ગામડાના માણસો તો છે ને ભોળા હોય, એની હારે છલ કપટ કરી રમાડીને આપણે હંધું લઈને વિદેશ ભેગા થઈ જાવ. પણ ભાઈ તું ભૂલી ગયો છો, અમે ભલે ગામડામાં રહીએ, ભોળા છીએ, પણ છે ને મહેનત કરીને ખાવાવાળા છીએ. આ તમારા જેમ ટૂંકા રસ્તે રૂપિયા કમાતા અમને ગામડાવાળાને ન આવડે. અને એટલે કદાચ હેરથી આવે ને ગામડામાં માણસો એને મહેમાન કહેવાય અને અમે હાંસવીએ છીએ. આ તમે લોકો નહીં સમજો. જુઓ મોટા ભાઈ આ ખોટું બોલે છે. આ બધા વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય એવું મને લાગે. એ મી શેકી ચારિંગ વાળી સાનું મની રહી છે હો. મેં છે ને બધી વાત સાંભળી. હું પૂછવા આવતો તો સુટકેસ લેવી છે થેલો. અને બીજી વાત એ કે તું આ ઘડિયાળ ભલે 15,000 વાળી પહેર કે 30,000 વાળી પહેર, પણ એ હરામના રૂપિયા છે ને સમજો. આ આખું શરીર કાપી નાખવાનું જોઈ આમાં છે ને હરામનું એક ટીપું તને નહીં મળે જોવા, સમજો. અને મારા પૈસા લાય. હાલ. પૈસા લીધા સાની પાસેથી? જો એ પૈસા છે ને તમારા ટિકિટમાં અપાઈ ગયા છે થોડા. માર નથી આવતું. ખોટું બોલવાનું રહેવા દો, એમને એમના પૈસા આપી દો. રૂપિયા આપી દેજે, નહીતર રાજીયા અહીંયાથી છે ને વિલા મોડે જવું પડશે. હો, તને મળી ગયા ને બેટા તારા રૂપિયા? હા. જા હવે. અને મને છે ને કોઈ દી બોલાવતો નહીં. તું આ આવ્યો ને તઈ ભલે 10 વરે આવ કે 15 વરે, તારી જેવો દોસ્તાર તો કોઈ દી કોઈ ન મળે. જેની પાસે લાવ્યો ને પાછા દઈ દેજે. ભલે હા એમ. જાવ હો. ખોટા હા. જમીન ગીરવે મૂકીને પૈસા ન લેવાય. અને તમે છે ને નહીં જાતા એને હારે. બા હવે મને સમજાણું કે મને છે ને વાડીએ જ્યારે હું પંખો રિપેરિંગ કરતો હતો ને ત્યારે ભાઈ આવ્યા હતા મને સડાવવા. મોટા મોટા સપના દેખાડ્યા, 4 વ્હીલ છે તમારી પાસે, વિદેશમાં એસીમાં બેઠા છો અને જમીન ગીરવે મૂકી જો, હું રૂપિયા લઈને ધંધો કરું. એટલે ભાઈ અહીંયા આપણા રૂપિયા જલસા કરે અને આપણે અહીંયા મા દીકરાએ ને જલપાએ કટોરા લઈને ભીખ માંગવાની. એ બસ, કાંઈ નથી સાંભળવું. માને ત્યાં કામવાળી બનાવી છે
આ તારી મેડમ ને બનાવી જા ત્યાં કામવાળી, મારે ન આવું. અને આજથી છે ને, હું બોલી તું? હા, હું બોલી? આ તારો જીબડો છે ને ત્યાં વિદેશમાં જઈને હલાવશે. હા, અહીંયા હલાવવાની જરૂર નથી. ને અટાણે આ ઘર ખાલી કરીને નીકળી જાજો. આજથી મારી મિલકતમાં તારો કોઈ અધિકાર નહીં. સમજી ગઈ ને? તારા બાપુજી ગયા ને ત્યારે હંધી મિલકત મારા નામે કરતા ગયા છે. હવે મારે એનું હું કરવું ને એ હું નક્કી કરી. ચલો નીકળો, નીકળો, નીકળો. ચાલ ને હવે ઉભા છો શું? ચલો. ત્યાં જઈને ભીખ માંગજે. હો